શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ દાવ દયાળ કી, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। बेतरी थी એટલે આજે ચતુર્થ વિલાસ કયો શ્યામા જો તૃતીય વિલાસમાં મારી સ્લીપ ઓફ ટંગ થઈ ગઈ હતી। એમાં વિશાખા સખીના બદલે હું લલિતા સખી બોલી હતી। તો કોઈક વાર આવું સ્લીપ ઓફ ટંગ થઈ જાય કે નામ બોલવામાં અનુસંધાન ફરી જાય તો સુધારી લેવું, કારણ આટલા બધા નામમાં ક્યાંક આઘું પાછું થઈ જાય। હવે આજે ચતુર્થ વિલાસ પરાસોલી, ચંદ્ર સરોવરનું જૂનું નામ પરાસોલી, જ્યાં પરાશર ઋષિએ વ્યાસજીનું પ્રાગટ્ય થયું હતું મત્સ્યકન્યા દ્વારા। ચંદ્રભાગા સખી, લડવા ને ખંડવા ને બધા જે ધરાવો એ જલેબીને સામગ્રી, તો આજની સખી ચંદ્રભાગા સખી। કાલે આવશે પંચમ વિલાસ। વિલાસના દિવસો જતા વાર ના લાગે। ઠાકોરજી ઘરમાં વિરાજતા હોય, દિવસનો ભાર ન લાગે, દિવસે દિવસે ભાવ આવે। હમણાં જ એક બેન સાથે વાત થઈ કે એલા બેન, હમણાં તમે રાજકોટ કેટલા બધા વખતથી નથી આવ્યા, તમને પિયર આવવાનું મન નથી થતું? એક સમય એવો હતો કે આમ 2-4 મહિના થાય એટલે નેટિવ બહુ યાદ આવતું હતું। હવે ઠાકોરજી ઘરમાં પધાર્યા, ત્યાં પછી બધી વ્યવસ્થા ન હોય એટલે ઠાકોરજીને મૂકીને જવાનું મન નથી થતું। ભલે બહુ અનુકૂળ છે, કરે એવી છે, પણ જાણે ઠાકોરજી કહેતા હોય કે માં બહુ ફર્યા, હા કાંઈ એવું કામ આવે ના છૂટકે જવું પડે તો જઈએ ખરા। તો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો એવું એટેચમેન્ટ થઈ જાય કે એને છોડીને ક્યાંય જવું ન ગમે। આજે એક બેનનો પ્રશ્ન હતો કે મારા ગુરુદેવ મને વસ્ત્ર સેવા પધરાવી દીધી, એટલે મેં કીધું વિગ્રહ અને વસ્ત્ર સેવામાં કાંઈ ભેદ નથી, એમાં જરાય સંશય કરવો નહીં। એનો તમને સાચો બની ગયેલી હકીકત કહું। ગોકુળનાથજી, ગુસાઈજીના ચતુર્થલાલજી, એના 4 નામ, એ બધી વાત કરેલી છે। માલા તિલકના રક્ષણહાર, ગોકુળનાથજી આવો ભારે શ્રમ ન ઉઠાવ્યો હોત તો અત્યારે માલા તિલક આપણા ગળામાં અને કપાળમાં ના હોત। છતાંય આપણને સૌથી વધુ શરમ આવતી હોય તો કંઠી, વાગે છે, એલર્જી છે, ખૂંચે છે, દવા ઓલા ડૉક્ટર આપે ને તો ઓડકારે આવે, મોઢુંય કડવું થઈ જાય, પણ આપણને એમ કે જીવો ત્યાં લેવી જ પડશે, તો આપણે એમ કહીએ ના કડવી લાગે નહીં લઉં, મારું મોઢું બગડી જાય છે, ના કેમ? એ દેહ ધર્મ છે, કંઠી આત્મા ધર્મ છે। મૂળ ધર્મ ભૂલી જાય છે અને દેહ ધર્મને માનીએ છીએ। તો ગોકુળનાથજી એકવાર બિરાજતા હતા, એક વૈષ્ણવ આવ્યો, જેરાજમાં ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, હા હૈસા। હવે એ આખો દિવસ ગયો, બીજે દિવસે આવ્યો પાછો, જેરાજ માં ઠાકોરજી પુષ્ટ કરાવવા છે, હા। મંદ મંદ મુસ્કાયા, ત્રીજે દિવસે આવ્યો। ગોકુળનાથજીને બધા બાળકોના કેસ બહુ લાંબા, બધા તમે જો અંબોડો જ વાળેલો હોય, કોઈ
અત્યારે આ ઓલું બધું એવું નહીં, બધાને અંબોડો વાળેલો હોય. સામનેજી સ્વરૂપ છે ને, વલ્લભ અને વલ્લભપુર સામનેજી સ્વરૂપ. એટલે આરતી કરવા આવે ને ત્યારે ખભે ચૂંદડીના ભાવથી ઉપરનો, હાથમાં કંકણ, માથે તિલક, કાનમાં કુંડળ. તમે જોજો દરેક બાળકોના ગાળમાં કર્ણફૂલ તો હશે જ, અને ઉપરનો હશે સામનેજી ભાવ. એટલે ગોકુળનાથજી કેસ સંવાતા, હવે લાંબા વાળ ગૂંચ કાઢતા હતા, વાળ ધોયા હતા. એટલે ઓલો આવ્યો, જયરાજમાં ઠાકોરજી પુષ્ટ કરાવે છે, તો ગૂંચ કાઢીને એનો ઓલો ગુચ્છો નીકળો ને, વાળીને કે લેતા ઠાકોરજી. ઓલો કે હે એમ નહીં, મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા જયરાજ. આ આપ્યા તો ખરા ઠાકોરજી. ઓલો કે આ તો મેં તને કીધું ને, તો આ ઠાકોરજી જા. બહાર આવ્યા એટલે બધા કંઈક કાં શું થયું? એ કે મને આ વાળનો ગુચ્છો આપ્યો પુષ્ટ કરીને. બધા હસવા માંડ્યા. જેવા દેવ એવી પૂજા, તને નહીં પધરાવી દેવા હોય. જો 5મા દિવસે આવ્યો, મને કેમ વાળનો ગુચ્છો આપ્યો? આ બધાને કેવું વિગ્રહ પધરાવી દો છે પુષ્ટ કરીને? મને કાંઈ એવું નહીં. આની કઈ સેવા થાય? આને સિંહાસન પર પધરાવાય, આને પોઢાડાય, આને ધરાય. ગોકુળનાથજી કે કામ કર, એમના જેમ પધરાવી દે જા. ઓલો તો ભાવ ભોળો હતો, પધરાવ્યો તો જેટલા વાળ હતા ને એટલા સ્વરૂપ પ્રગટ થયા. મોકો લે જા, મોકો લે જા, મોકો લે જા. સમજણ પડી કે વલ્લભના વચન અફળ ન હોય, અને પાછો લઈ લીધો અને ઘરે જઈને સેવા કરવા માંડ્યા. ગોકુળનાથે પૂછ્યું, શું થયું? મારે કાંઈ કહેવું નથી, આપણી અનહદ કૃપા મારા ઉપર. બધાને ઘરે એક વિગ્રહ બિરાજે, મારા ઘરે અનેક બિરાજે. એવું જ એક વૈષ્ણવને ગુસાઈજીએ વસ્ત્રની સેવા પધરાવી દીધી. મને એમ છે કે નગર ઠઠ્ઠાના કોઈ લુવાણા હતા. જો નામમાં મારાથી ને આટલા બધા બોલતી હોય ને વાંચતી હોય ને એટલે નામ આગા પાછા થઈ જાય, પણ પ્રસંગ એ જ છે. તો વસ્ત્ર સેવા પધરાવી દીધી. ઓલાને એમ થયું સારું બધાને આ વિગ્રહ પધરાવે, સ્વરૂપ પધરાવે, અને મને જ એકલા ના પધરાવી દીધી. ગુસાઈજી તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ, એની વ્યથા સમજી ગયા. ઓલો આવે પણ આમ અળગો અળગો રહે ને. એકવાર એવું બન્યું કે શૃંગાર કરવા ચાલ, શૃંગારમાં માળાજી ફૂલના, બાકી વસ્ત્ર તમે શું કરી શકો? સુગંધી ચારીજી પહેર્યા અને ભોગ ધરાવા ગયા. વસ્ત્રમાં જેટલા તાતણા હતા ને એટલા સ્વરૂપના દર્શન સિંહાસન પર થયા. વસ્ત્રમાં જેટલા તાતણા હતા એટલા સ્વરૂપના દર્શન થયા. કોણ કરે એસી સખી, ગુરુ બિન કોણ કરે એસી. ગુરુ પર આપણે દ્રઢ વિશ્વાસ રાખો ને તો જે કરે એ આપણા હિતનું જ કરે, અહિતનું ક્યારેય કરે નહીં. એ ગુરુદેવ હતા. એને ત્યાં બધા શિષ્યો ભણે. હવે ગુરુદેવની ઉંમર થઈ, સમજી ગયા કે હવે ગમે ત્યારે હું લીલામાં જઈશ. હવે આટલા બધામાંથી કોને મારા પછીનું સ્થાન આપો? કે ચલો એક પરીક્ષા કરી જોઈએ કે આમાંથી ને ગુરુને આત્મસાત કોણે કર્યા છે, ગુરુમાં પરાકાષ્ઠાએ આસક્તિ કોની છે, ગુરુએ કીધું એ પ્રમાણે ભણ્યા છે કેટલા, ગુરુની આજ્ઞા પ્રમાણે આશ્રમમાં રહ્યા છે કેટલા. હવે ગુરુને એક પથરો હતો ચળકતો,
એટલે ગુરુએ કીધું કે આને કોહિનૂર હીરો કહેવાનું મારે. કહીશ કે આ કોહિનૂર હીરો છે, અને પછી જે મારે કહેવું છે એ બધાને સમજાવીશ, અને મને ખ્યાલ આવી જશે કે મારા પછી મારી જગ્યાએ કોણ આવશે. સવારે બધાએ ભણી લીધું, બપોરે પ્રસાદ લીધો, 4 વાગે બધાએ વૃક્ષને નીચે ગુરુદેવ બેઠા હતા આવ્યા. પ્રભુ આપણી શ્રીઅંગ બરાબર નથી રહેતું, આપણા વસ્ત્ર અમે ધોશું, આપણા આમ કરશું. ગુરુદેવ કે વાત તો તમારી સાચી છે. બોલો હીરો કાઢ્યો, એ ક્યાં કોહિનૂર હીરો, કે હે બધા આમ હાથમાં લીધો ને જોવા માંડે ને એકબીજા પડી ન જાય. કોહિનૂર એટલે બહુ મૂલ્ય હીરો છે. 9 રંગ નહીં, આમાં તો અનેક રંગ છે. જો આમ સ્ફટિક જેવો છે. જો અરે આની અંદર કેટલા હીરા હોય એવું લાગે છે. જો ગુરુદેવ બેઠા બેઠા જુએ. બધા કે ગુરુદેવ આમ તો સંન્યાસી ગણાય, એમની પાસે હીરો આવ્યો ક્યાંથી? આવ્યો અને આને વેચી નાખે તો આપણે તો બધા જેટલા છે એટલાના 7 જન્મનો મેળ પડી જાય. વળી બીજો કાનમાં કહે હવે આમની શ્રીઅંગ આવું છે તો કોકને તો આપશે જ ને. એમને ક્યાં આગળ ઉલાળ છે ને પાછળ ધરાર છે, પરડેલા તો છે નહીં. ત્રીજો કે ધીમે બોલ, દેતા હશે તોય તને નહીં દે. હવે ગુરુદેવે કીધું આવો બધાય બેસી જાઓ. પેલાને કે લે આ હીરો ફેંકી આવ જા નદીમાં. લોકો આ ગુરુની તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. અબજો રૂપિયાનો હીરો ઈ કે. બીજાને કીધું તો ફેંક્યા, કોઈ ગયું નહીં. પાછલી લાઈનમાંથી બોલાવ્યો, અહીંયા આ હીરાને તોડી નાખ, કટકે કટકા કરી નાખ. ગુરુદેવ આ કોહિનૂર હીરો છે. ગુરુદેવ કે એનાથી ભારે છે. કોહિનૂરનું તન ભાઈ કાંઈ ન આવે એવો ભારે છે. હું સંસારમાં હતો ને ત્યારે મારા જ્ઞાનથી પ્રસન્ન થઈને રાજાએ આપ્યો છે. તોડી નાખો ને હવે તમારે મારે કામનો શું? ઓલો કે એમ કાંઈ થોડી થોડા બધાના વાર આવ્યા. છેલ્લે એક વિદ્યાર્થી હતો, ઓલો શિષ્ય, જે કોઈ દિવસ કોઈ યાર બોલે નહીં, માથાકૂટ નહીં, છેલ્લે બેસે. જમવામાં ક્યારેય કોઈ માથાકૂટ નહીં. બગીચાનું કામ એવું સરસ કરે, ખેતીનું એવું કરે, ગાયો દોવાનું, ચાર લઈ આવવાનો, ગાયો નવડાવવાની. છેલ્લે એને બોલાવા અહીંયા બે હાથ જોડે આ તોડી નાખ. એણે હાથમાં લઈ જોરદાર ઘા કર્યો, કચ્ચર ઘાણ થઈ ગયું હીરાનું. એટલે બધા મારવા દોડે એવા રોષે ભરાયા એનામાં. તે વગરનો ગુરુની તો હાંઠે નાઠી છે. તને ખબર પડે છે? ગુરુ જાત પછી હીરો વેચી નાખે તો આપણા બધાનું મેળ પડી જતા. 7 પેઢી સુધી આપણે જોવું ન પડે. અક્કલ વગરનો બધા થૂથું કરવા માંડ્યા. ગુરુદેવ બોલાવ્યો, શાબાશ. તે ગુરુની આજ્ઞાનું પાલન કર્યું. તે વિચાર્યું જ નહીં. મેં તને એટલે જ છેલ્લે બોલાવ્યા. હું છેલ્લા 1 મહિનાથી વિચાર કરતો હતો કે મારા પછી કોણ, અને મારે હવે લીલાપ જવાનો સમય થયો. ક્યારે જાઉં નક્કી નથી. એટલે હું તને ગુરુ તરીકે તિલક કરું છું. હવે હું નિવૃત્ત. તમારે જરૂર પડે એડવાઇસની, સલાહની, તો હું આ કુટિયામાં જ રહીશ, અને લીલામાં પણ હું અહીંયા પહોંચીશ. આમ ઓલા બધા તો આની સામે એવી કાતર મારે જ જુએ ને. છેલ્લે ગુરુએ ઘટસ્ફોટ કર્યો. સાંભળો, આ કાચ હતો. તમે લોકો ન હો ને કોક વાર મધુકોરી કરવા જાઓ, રસ્તામાંથી મળ્યો હતો. એટલે મેં વિચાર કર્યો કે તબિયત બરાબર રહેતી નથી, આજે નહીં તો કાલે લીલામાં જઈશ.
તો આટલા બધામાં હું આ ગુરુપદ આપું કોને? વિચાર કર્યો કે આને હીરો માનીને બધાને આ એક સમયે બધાય નાપાસ થયા. ફરી 3 વર્ષ બધાય ભણવું પડશે. ગુરુદેવ એ તો આમ ને નહીં, 3 વર્ષ સુધી ફરી ગુરુકુળમાં રહેવું પડશે. બધાએ કે ભારે કરી. ગુરુદેવ ઓલાને પૂછ્યું, તે વિચાર્યું નહીં કે આ કોહિનૂર કરતાં ભારે હીરો છે? અમારા કરતાં તમારી દ્રષ્ટિ લાંબી, અમે આપણા પાસેથી શીખ્યા છે. સારું શું ને ખોટું શું આપે શીખવાડ્યું છે. આ હીરો છે કે કાચ છે એ અમારે શું જોવાનું? આપે કીધું હીરો, અમારા માટે હીરો. આપે કીધું તોડી નાખ, ગુરુ રાજ્ઞા તોડી નાખો. મને મારા ગુરુના વચનમાં પૂર્ણ વિશ્વાસ છે. એ બધા કે ખુદ જાય એમનાજીમાં જઈને, તને તરતા નથી આવડતું. એણે એક વાક્યમાં જવાબ દીધો, હું મારા ગુરુની આજ્ઞા માનું છું, બીજાની નહીં. ગુરુદેવે કહ્યું, હવે આજથી ને આ તમારા ગુરુદેવ, બોલવામાં, વાણીમાં, વર્તનમાં વિચાર કરીને બોલજો. ગુરુદેવ ત્યાર પછી 3 વર્ષ રહ્યા, પણ બધાય સરસ રીતે આશ્રમમાં રહ્યા. કહેવાનો આશય, આપણને આપણા ગુરુમાં વિશ્વાસ હોય તો આપણી બધી ભક્તિ ફલિત થાય. કારણ ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, અને બલિહારી ગુરુ આપને ગોવિંદીઓ બતાય. જો पे श्री वल्लभ प्रगट न होते, वसुधा रहती सुनी नातर, वसुधा रहती सुनी. આપણે બધાય અત્યારે એ તબક્કામાં છે કે આપણે બધા એવું માનીએ કે જો આ કેવું છે, આણે આમ કર્યું, આ ગુરુએ આમ કર્યું, આ વૈષ્ણવે આમ કર્યું. આપણને કોઈના દોષ જોવાનો અધિકાર નથી અને નથી. દોષ જોઈએ છે એનો મતલબ શું છે? આપણામાં જે વસ્તુ છે એ સામેમાં દેખાય. શિશુપાલ ગંદી ગાળો ઠાકોરજીને દેતો હતો. બહુ બોલવાવાળું કીધું. વલ્લભે સુબોધિનીજીમાં કીધું, ભગવાન હોય એને તો બહુ જ બોલવું પડે ને, વચનામૃત કરવા પડે ને. આ પોઝિટિવ લીધું વલ્લભે. તો ગુરુ જો બધું પોઝિટિવ લેતા હોય અને આપણે લઈએ અને આજ્ઞામાં રહીએ. એકવાર એક વૈષ્ણવ મને કે મારે એવું થયું ઈલાબેન કે હું આ માર્ગમાં નહોતો ત્યારે, એટલે હું બીજી જગ્યાએ જતો તો બધાની યારે હૈસો કંઈ બહુ સમજણ મને નહોતી પડતી. એટલે પછી વચનામૃત પૂરા થાય એટલે ગુરુદેવ બધાને આજ્ઞા કરે, તમારા ખેતરમાં લીલોતરી બહુ થાય જ નહીં? કે હા. એ કે લઈ આવજો. એટલે મેં કીધું મારું ખેતર બહુ દૂર છે અને મારી જોબ એવી છે કે મારે અડધો દીની રજા લઉં ને તો મારી પાસે સ્કૂટર છે, ગાડી નથી. એટલે રવિવાર સિવાય મેળ નહીં પડે. એટલે ગુરુ બગડ્યા, તમે ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો. અહીંયા તો તમારા જેવા કેટલા છે, આમ તેમ. આ ભાઈ કે ગુરુ ક્રોધ કરે, મેં તો હજી કર્યા જ નથી. આ બધાએ કર્યા હતા અને બધાએ મને કીધું હાલો, એટલે આપણે હોઈશું. અને અત્યારે તો બિલાડીની ટોપની જેમ જ્યાં જુઓ ત્યાં આશ્રમ, જ્યાં જુઓ ત્યાં ગુરુ. આપણે વલ્લભે બહુ સારું કર્યું છે. સ્વવંશ સ્થાપિતા સે સ્વબહત. વલ્લભનો વંશ હોય એ જ આપણા ગુરુ. આપણે ગોતવાય નહીં જવાનું, આપણે પૂછવાય નહીં જવાનું. અમારો ગુરુ વલ્લભ વંશ.
અને જેણે ક્રોધ કર્યો ને આમ બધાની હાજરી મને ઉતારી પાડ્યો. તમને ખબર છે, આ તો હું બોલતો નથી, બાકી તમારે ધનત્વ જ નીકળી ગઈ. ઓલો કે આપણે માન રાખ્યું, ઘરે આવી નક્કી કર્યું કોઈ દી આવા મન ચલા ગુરુને ત્યાં જવું નહીં. પછી તો આ સત્સંગ ને બધાનો સંગ ને બ્રહ્મ સંબંધ લીધું અને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. પછી મેં વિચાર કર્યો કે એ ગુરુએ આવો ક્રોધ ના કર્યો હોત, મને આવો દબડાવ્યો ન હોત, બધાની હાજરીમાં મારું અપમાન ન કર્યું હોત, તો મને વલ્લભ મળત, મને ઠાકોરજી મળત. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. મારે અહીંયા આવવાનું હતું, નિમિત્તે બન્યા. કૃષ્ણદાસ બેગડ, એના ગુરુ સોરમજીમાં રહેતા હતા, કેશવરાજ. એણે કીધું ક્યાંક પ્રાદુર્ભાવ થયો ઠાકોરજીનો, વલ્લભનું પ્રાગટ્ય થયું. આ હાવડીને દોડવા માંડ્યા, બ્રહ્મસંબંધ લીધો, વલ્લભના સંગમાં રહેવા માંડ્યા. 3 વાર વલ્લભે પૂછ્યું, માગ માગ, હું તારા પર પ્રસન્ન છું. મુખરતા દોષ જાય, પુષ્ટિના સિદ્ધાંતો બધા મને મોઢે થાય. અને મારા ગુરુદેવને ત્રીજું નહીં, આવ્યા ગયા સોરમજી, ખીજાણા ગુરુ, તે તો બીજો ગુરુ કરી લીધો. તમે કીધું તું ક્યાંક પ્રાદુર્ભાવ થયો, તમારી આજ્ઞા પ્રમાણે ગયા ને તો મને ભગવાન મળ્યા, મને પુષ્ટિ પુરુષોત્તમ મળ્યા, મેં ગુરુ નથી કર્યા. ગુરુ તો તમે કીધું તો હું ગયો ને. એ કે નથી કરે ને સાબિતી શું? ત્યાં અંગીઠી બળતી હતી, અંગીઠી એટલે સગડી, કોલસા હતા, હાથમાં લીધા અંગારા. જો આપ મારા ગુરુ હો તો મારો હાથ ના બળે, નહીં તો બળી જાય. 3 ઘડી રાખ્યા, કશું જ ના થાય. એમાં એટલું વલ્લભે કૃપા કરી કે આવું પધરાવું ક્યાં, ધરતીમાં પધરાવું તો બળી જાય. એ કે પાછી ભાઈ અંગીઠીમાં પધરાવે. વલ્લભ તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ, એ થોડા ગુરુ છે. ગુરુ તો આપ છો, આપે મને પુષ્ટિ પુરુષોત્તમ બતાવ્યા. તો ઓલા ભાઈ એ જ કીધું, એ કે એણે આવું વર્તન કર્યું ઈલાબેન, તો હું પામી ગયો ને. મેં કીધું જુઓ ભાઈ, તમે કરોડો જન્મોથી વિખૂટા પડ્યા હતા, વલ્લભ તમને શોધતા હતા. હવે તમે ખોટે માર્ગે હતા, સંગ ખોટો હતો. એને જ દ્રવ્ય માટે થઈને બધું કરતા હોય, તમારો ઉદ્ધાર શું કરે? તો વલ્લભે આ લીલા કરી એટલે તમે રિબાઉન્ડ થયા અને તમે વલ્લભના શરણે આવ્યા અને ઠાકોરજી પામી ગયા. તો આપણા જીવનમાં ઘણીવાર આવું બધું બનતું હોય છે, પણ એકવાર વલ્લભ આપણો હાથ પકડે છે ને પછી નથી છોડતા, નથી છોડતા, નથી છોડતા. અનુભવ છે, કોઈ કપડ કલ્પિત વાર્તા નથી. કાલે આપણે અસારવામાં ઓલા હાથ પેલો થઈ ગયો લખવાય બેનની વાત કરી, દ્રઢ વિશ્વાસ. ડૉક્ટરોએ ખોટા પડ્યા, વૈદ્યોએ ખોટા પડ્યા, એ બેનનો હાથ થઈ ગયો સારો. ઠાકોરજી એની સેવા લેવી હતી. તો જે નથી પધરાવતા ને એની સેવા ઠાકોરજીએ નથી લેવી. આજે એક બેન કે મારે ઈલાબેન, મારા સાસુ, વડ સાસુ અને નાની સાસુ અમારે ત્યારે બધું મને કે નાની સાસુનું કોઈ છે નહીં મારા સાસુ સિવાય. મારા સાસુ તો મારા હોય અને મારા વડ સાસુ જીવે છે, એ 98 વર્ષ હતા. બહુ સરસ, પણ બધા સ્વસ્થ છે, બધા પોતપોતાનું કરી લે છે. હવે એ કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. અમારા ઘરમાં
सब बंदर के व्यापारी। नानी जी के राम। वड सासू के हूँ तो शिव बमने स्त्रोत्र ज वाँचू। मारा सासू के तू करी हूँ करूँ। हवे मैं घर में बात करी कि हूँ मारा रूम में नानू मंदिर करावूँ और ठाकोरजी पुष्ट करावूँ, तमने कोई वांधो ज? शरूआत मारा वरे करी ना, मारा सासूए कीधुं कांई वांधो नहीं। पछी रूम में आवीने कीधुं सांभळ, आ 3 गईढा छे अमे, एमां हूँ तो मानुं के 65-70 ने, नानी 92 ना अने मोटा 62 ना। हवे आमां हवे बधाय जावामां ज छीए, पण ठाकोरजी पुष्ट करावीश तो तारे सूतक आवशे तो शुं करीश आटला बधा? एनो मारा पर फोन आव्यो, मने के ईलाबेन आवुं छे, मारे कराववा ज छे, दशेराए ज कराववा। मैं कीधुं तमे पुष्ट करावो अने आ 3 मानो के घरमां नथी, तमारे कोई काकाजी जुओ के कोई तमारी काकीजी जुओ के भत्रीजा, कोईने पींडरुं आव्युं, कोई ना थयुं, तो आ तो 3 स्वस्थ ज। कदाच तमे ठाकोरजी पधरावो ने एना द्वारा एनो उद्धार होय। ये प्रसाद लिए, ये ब्रह्म संबंध लिए, तो एनो उद्धार तमारा द्वारा होय। मन के बस मारे तो आ 10 मत पधरावो, मन के आज्ञा क्या लेवा जवानी? मैं तो ए तमारे जो ज्यां तमारा ब्रह्म संबंध होय त्यां, अथवा तम जो छोटो बड़ो न जाणीए सब अग्नि स्वरूप, ज्यां तमारे राजी थई गया। पछी विडियो कॉल कर्यो, आ स्वरूप जुओ, मैं लग्न तमारे करवाना छे, रहेवानुं ज तमारा साथे, तो तमने जे गमे ए तमारुं, मन पूछाय ज नहीं। मने जेवो छोकरो परणवा माटे जोईतो एवो तमने ना गमतो होय। हूँ नानी हती एटले मने डेली बधाय कहेता, बेबी तारी हाइट आटली ओછી એટલે તારો વરે નીચો જ વાસ। મને સમજણ ન પડતી તોય હું કહેતી મારો વર તો સૌથી ઊંચો હશે। અને ઠાકોરજીએ દીધો, બધું ઠાકોરજીના હાથમાં છે। મેં તમારે પછી રાજી થઈ ગયા। તો ઈલાબેન મેં તો હા, હવે કે ક્યારે દશેરા આવે? સાંજે ફોન આવ્યો, એવું દશેરાનું શું કાલનો? મેં કીધું કરાય, લઈ લીધી આજ્ઞા, કાલે ગયો પધરા। મેં તો બસ તમારો તાપ છે એટલે આપ પધારવાના છે। એ કે મારા સાસુ, વડ સાસુ ને મારા નાની જ 3 તો એ કે નવા સાલા લીધા। એ કે લે ગોપાલપુરમાં આવે છે। પછી મેં કીધું કે જો મારા ઠાકોરજીનું દૂધ જુદું રાખીશ, મારા ઠાકોરજીની મિશ્રી જુદી। શરૂઆતમાં તીલાબેન મિશ્રી જોઈ ને તો ફ્રીજનું ખાનું બા તમને વાંધો ન હોય ને તો ઉપરનું ખાનું ઠાકોરજીનું દહીં ને ઠાકોરજીનું માખણ ને ઠાકોરજીનું દૂધ। એ કે તું આખું ફ્રીજ લે ને એનો વર કે હું તને નાનું ફ્રીજ જ અપાવી દઉં। નાનું ફ્રીજ એ કે મારે વર ઓર્ડર આપી દીધો। સારું છે, ઘરે અમારે કોઈ તકલીફ નથી, ઠાકોરજીની કૃપા છે। પણ અમારા ઘરમાં માહોલ એવું થઈ ગયું કે વહુને તેડું કરવાનું એ નાણાં માટે કેવી તૈયારી એવી અમારા ઘરમાં। એટલે મારા વર એ કે હસતા હસતા જમતા જમતા હસતા હતા। એ કે તે તો આખો માહોલ, એ કે મેં નથી ફેરવું, ફેરવવાવાળો ઘરમાં આજે આવી ગયો છે, હવે કાલથી જુઓ તમે। એટલે નાનીજી સાસુ કે મારા વડ સસરાને ક્યાંય ઠાકોરજી હતા, પણ પછી ચોરે અમે જાતા હતા તો રામને માનવા માંડ્યા। તું પછી આ પુષ્ટ કરાવ તો અમને દર્શન કરાવ? એ કે ના। એની સાસુ કે હે? એ કે ના। એને વડ સાસુ કે કોઈને નહીં। એ કે તમે તમારા ભગવાન છે ને રામ ભગવાન, શંકર ભગવાન, માતાજી, હું એના નહીં કરું, તમારે મારા ઠાકોરજી નહીં। ના એવું ન હાલે હો, ઠાકોર કૃષ્ણ તો બધાયનો, ઠાકોરજી બધાય ના હોય, અમને કૃષ્ણ બહુ ગમે છે। એનો વર કે તો મારી જેમ બ્રહ્મ સંબંધ લઈ લ્યો। એ કહેલા બેન હલચલ મચી ગઈ છે, અઠવાડિયામાં પરિણામ આવી જશે। મેં તો જો બેન
એનો ઉદ્ધાર તારા દ્વારા છે. પણ એનો જે મેં હરખ જોયો ને, હોશ જોઈ ને, ઉમંગ જોયો ને, ત્યારે મને આનંદ થઈ ગયો કે ઠાકોરજી આવા ઘરે જાય ને ત્યાં ઠાકોરજીને આનંદ આવે. ઓલા રોદડા રોતા હોય, અરે અમારા રામ ને અમારા ઈલાબેન અલામ, ઠાકોરજી કે ખોટા ભરાઈ ગયો. પ્રભુ પધારે એનો આનંદ ઉમંગ. તો આ બધી ઠાકોરજીની વાત આવે એટલે હવે આપણે વ્રજ વિહાર, એમાં આપણે અત્યારે મથુરાની આંતરગૃહી પરિક્રમા કરીએ છીએ. આપણે બધા મંદિરોનું કીધું. હવે વ્રજમાં સતઘર, અરે મથુરામાં સતઘરા છે. ગુસાઈજી જ્યારે ગઢામાં હતા અને ગઢાની રાણીના આગ્રહથી 6 પુત્ર હતા અને 4 બેટીજી હતા. અને રૂક્ષ્મણી વહુજીએ લીલા વિસ્તારી. ગઢાની રાણી આગ્રહ કર્યો, ના, સેવામાં આપે ફરીવાર. ગુસાઈજી કે ના. ગોકુળનાથજી આગ્રહ કર્યો, ના કાકાજી, નહીંતર અમે લગ્ન નહીં કરીએ. અને ફરી પદ્માવતી વહુ જ્યારે વિવાહ કર્યો, એમના દ્વારા એમને ઘનશ્યામજી, એટલે 7 બાળકો અને 4 બેટી છે. હવે ગઢામાં એમણે એકવાર બેઠા હતા ને જોયું ગુસાઈજીએ આકાશ તરફ કે હવે અહીંયા ચડાઈ થવાની છે અને એમાં ગઢાની રાણી લીલામાં પહોંચશે, એટલે હવે અહીંયા રહેવું ઉચિત નથી, કારણ કે જે રાજા આવશે એ યવન છે. એણે કહ્યું, હવે મારે મથુરા જવું છે, વ્રજમાં હું નહીં જવા દઉં. બહુ જ આસક્તિ હતી. આપ અમારા રાજમાં પધાર્યા પછી તો હા, આખું રાજ મારું ગોકુળ થઈ ગયું છે ને. કહ્યું નહીં, હવે અમારો સમય અહીં પૂરો થયો છે. ગઢાની રાણીએ બહુ દુઃખ વ્યક્ત કરતા મથુરામાં 7 બાળકો માટે 7 રૂમ, 7 ઘરવાળું સપ્તગૃહ તૈયાર કરાવ્યું કે સુખેન પધારો. એનો અપભ્રંશ થતા સપ્તગૃહનું સતઘરા થયું, જે અત્યારે મથુરામાં છે. એકવાર બધાએ દર્શન કરવા જેવા છે. 7 બાળકો અને એના માથે જે નિધિ બિરાજે એ ઉપર છે અને બાળકોની ગાદી જે છે. તો આ સતઘરા જ્યાં શ્રીજી બાવા પણ હોળી ખેલવા પધાર્યા, મહાવત સાતમે ગિરધરજી પધરાવ્યા. આ બધું મેં 15 દી પહેલાં કહ્યું છે, એટલે અત્યારે વિવરણ નથી કરતી. અને 2 મહિના ને 7 દિવસ રહ્યા અને ઋષિ 14 કીધું, गिरधर अब मैं चलूँगो, अब मैं नहीं रहूँगो, अब मैं पर्वत पर जाऊँगो. अरे मारा वाला पर राजभोग ने बधी तैयार है, नहीं मैं चलूँगो, चल मोको ले चल. कारण गुसाईजी परदेश करवा गया था, ये पधारवाना था. અને ચત્રભુતદાસનો વીર ગોવર્ધનવાસી સાંવરે લાલ, अब तेरे बिना રહ્યો ના જાય. સમજી ગયા ઠાકોરજી. ત્યાં છેલ્લું કીર્તન છે, હું નહીં જાઉં તો આ લીલામાં પહોંચી જશે. અને ઠાકોરજી ઋષિ 14 પાછા ગિરાજી પર પધાર્યા અને એ દિવસે સવારે નહોતા આરોગ્યા, એટલે સાંજે સેનભોગ ને રાજભોગ સાથે આરોગ્યા. તો સતઘરાની તો ઘણી લીલા, એને આપણે દર્શન કરીએ. અને આંતરગૃહી પરિક્રમામાં જેટલા સ્થળોના દર્શન થાય, શ્વેતવરાહ છે ને બધું કેટલુંય છે, જેટલું થાય એટલું. જો લીલી પરિક્રમા યુવાનીમાં કરી લેવી, તમે બધાય દોડાદોડ કર્યો. 2008માં તમે આવ્યા નહોતા, 15 વર્ષ પહેલાં, ત્યારે હું 50-52ની હોઉં. એક સ્થળ નથી છોડ્યું, બધે ગયા છે. શું કામ? માથું શું દુખે ને પગ ખબર જ નથી પડતી. કોઈ પગ દુખે એમ કેટલું એને સામું જોવું, માથું દુખવાનું કેટલા સામું જોવું. શું થાય છે તમને? હવે ખબર પડી શું થાય.
તો લીલી પરિક્રમા તો મારા વાલા યુવાનીમાં કરી લેજો. પછી તમે ઈચ્છશો ને તોય નહીં થાય. હમણાં 10 દી વ્રજમાં ગયા, આનંદ બહુ કર્યો, દોડાદોડી કરી, પણ હજી આમ એમ થાય છે કે પણ ત્યાં રજનો પ્રભાવ છે. દોડાદોડી યમુનાજી કરાવે છે, ગિરિરાજ બાવા વલ્લભ હાથ પકડી પકડીને. તો વ્રજ છે. તો વ્રજ વિહારની આ અંતર્ગૃહી પરિક્રમા હજી આપણી ચાલુ છે. એ પૂરી થશે એટલે મધુવનથી આપણા પાલ પડશે અને ત્યાંથી ને બાહ્યગૃહી પરિક્રમા ચાલુ થાય. બોલો વલ્લભાધી હરિરાય વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી જય. કૃષ્ણે સમર્પેન્વ ક્લિષ્ટમ ક્વાપી પ્રયત્નતઃ ઇષ્ટમ લોકે તથા સ્વસ્ય અચિચ્ચરમ ચિત્તચિંતિતમ તદૈવ સમર્પેત ભક્ત્યા ભક્તિ સંબંધી સર્વથા. ગુજરાતી. તેમજ બહુ જ ક્લેશ કરીને પ્રયત્નથી જે મેળવ્યું હોય તે પ્રભુને સમર્પવું નહીં. ઝઘડા કર્યા હોય, મારા ભાગનું કેમ ન આપો, કોર્ટ કેસ કર્યા હોય, ક્લેશ કર્યા હોય, વ્યાજનું હોય, કન્યા વિક્રયનું હોય, આ બધું દ્રવ્ય ઠાકોરજી અંગીકાર કરતા નથી. એક વૈષ્ણવના ઘરે 35-40 વૈષ્ણવ બારગામથી આવવાના હતા. એટલે ઓલા વૈષ્ણવે કીધું કે અમે પ્રસાદ લઈને આવવાના છે, ખાલી તમને મળવા આવવાના, જય શ્રી કૃષ્ણ કરવા. તમારી ઉંમર, તમારી તબિયત. હવે એની વહુ પિયર ગઈ હતી, એ બેન એકલા હતા, એના વરે એટલી જ ઉંમરવાળા. હવે એણે વિચાર કર્યો કે 35-40 વૈષ્ણવની ચા ને કોફી ને, અને હવે આ મારાથી તો આ વોકર વિના તો ચલાતું નથી. હવે વૈષ્ણવ સામેથી આવે મારા ઠાકોરજી કેટલા પ્રસન્ન. હવે જો એમ કહું કે બહુ ટાઈમમાં છે તો એમ કે સારું બીજી વાર આવશું. એ કે હા આવો આવો મારા વાલા આવો. આનંદ થઈ ગયો. આયે બેરે નંદન નંદન કે પ્યારે. મારે જે વાત કરવી છે આના અનુસંધાન. એટલે એના વરે એને કીધું સાંભળ સવિતા, આ વૈષ્ણવારે આપણે ઘર જેવું છે, એને કે ચા ને કોફી લઈ આવે, અને આવે છે એમાં અડધા ઉંમરવાળા છે, તો એના માટે ઉપમા બનાવીને લઈ આવે. આપણે બધી ન્યોછાવર આપી દઈશું. એ કે પણ એ કોઈ દી આવું કરતા નથી, કાંઈ રસોડા નથી કરતા, એ કાંઈ આવા નાસ્તા નથી કરતા. તો કે એને કે ભાઈ આવી રીતે પિયર ગઈ છે ને. ઓલાએ ફોન કર્યો, ઓલા તો રાજી થઈ ગયા. એ કે મને તેલ, એ કે એમ તેલ નહીં બાપા, મારે દ્રવ્ય ઘણું છે, પણ હું ન્યોછાવર જે મોટી મન કરીને આપું, લઈ લેજો. ઓલા વૈષ્ણવ કે કાંઈ વાંધો નહીં, એટલે આપણને તનુજા સેવા તો મળશે. એ કે વિત્તજા ભલે નહીં કરે. હવે ઓલા વૈષ્ણવને કીધું હતું કે તમે 3:30 આવી શકશો? એ કે હું 3 વાગે આવીશ. એ કે પણ પીરસવાનો મારાથી તો વો કરવી ને બા, તમે ચિંતા કરો. ડીશ ને ચમચી ને કપ ને જગ ને બધું લઈ આવશો. હવે એ આવ્યા એટલે એના વરે કાનમાં કીધું કે આ તો બધું સરસ તૈયાર કરીને લઈ આવ્યા છે. એટલે એ બાએ કીધું મને તમે 3000 રૂપિયા આપો. એ કે કેમ? એ કે હું ન્યોછાવર આપી દઉં. એનો વર કહેવો પછી આપજે ને, તારે પણ અત્યારે જ દઈ દેવું છે. એના વરને જલ્દી પૈસા છૂટે નહીં, દેવાનું આવે એટલે કાયમ આમ એનું કા બોડું બગડે ને કા બોલે. ઓલા બેન કે સાંભળો, હવે આ બધા લઈ લઈએ, અને દેતા પહેલાં હું લીલામાં પહોંચી ગઈ.
તો તમે તો દુઃખમાં હો, વહુને ખબર નથી. હું તો એ દેવું લઈને જાઉં ને. એટલે હંમેશા કાંઈ તમે મંગાવો કોઈ પાસે કે કાંઈ આવું કરો ને, કોઈ દિવસ બાકી ન રાખો. અહીંયા જુઓ, ક્યાંય પણ સારી જગ્યાએ પૈસાનો વિનિયોગ કરવાનો હોય, મનમાં વ્યથા કરીને નહીં કરવાનો. હું કરું છું, હું આપું છું, મારે વાલા આનો કોઈ મતલબ જ નથી. અરે 50,000નું કર ને, શું ચિંતા કરીશ? ઠાકોરજીએ ઘણું આપ્યું છે અને તે બહુ મહેનત કરી જિંદગીમાં. જે કરવું હોય કર. ઓલા બેન કે જ્યારે પૈસાની વાત આવે એટલે તમારું મોઢું બગડે, કાં તમે આમ બોલો. મહેરબાની કરીને હવે જ્યારે કાંઈ આવું થાય ને, તમારે તરત કહેવાનું આપી દે. આવી ગયો એનો જવાબ. ક્લેશ કરીને પ્રયત્નથી જે મેળવું હોય તે પ્રભુને સમજ. ઠાકોરજી અંગીકાર જ ન કરે. આનું મોઢું બગડું, આના મનમાં આને એવું થયું, ઓહો હું દઉં છું. એટલે ભાઈ તું ને હું કોઈ દેવાવાળું નથી. દેવાવાળો મારો વલ્લભ છે. આવો મનોરથ કરાવવાવાળો કોણ? એ ધારત તો એ બેન કેત બહારથી ઠંડુ લઈ આવો અને ઠાકોરજીને દૂધ બધાને દઈ દેશું જે બહારનું નહીં લેતા હોય. નોકર હારે ઠંડુ મંગાવી લેત, આઈસ્ક્રીમ મંગાવી લેત. ના, મારા વૈષ્ણવને મારે લેવડાવવું છે. તો મારા વાલા, ક્લેશ કરીને ક્યાંય દ્રવ્યનો વિનિયોગ કરવો નહીં. ઠાકોરજીએ અંગીકાર કરતા નથી. ઘણા સ્વભાવ જ એવો હોય, આમ રાજી રાજી હોય, પૈસા દેવાની વાત આવે એટલે અર એના મોતિયા મરી જાય. અરે મારા વાલા, આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે. અહીંયા બધું પડ્યું રહેશે, તમારું ને મારું ને, કોઈ ભેગું લઈ ગયું. ઠાકોરજી એની વ્યવસ્થા જ નથી કરી. અને હાથે એ સાથે પાછળવાળા ગમે એટલા સારા હોય ને કરાવે, પણ આપણે જે કરશું ને એ આપણી ભેગું આવશે. તો મને કે જો ઈલાબેન, ત્યારે મને આમ બહુ સારું નહોતું લાગ્યું એમણે, પણ આજે આ હરિરાયજીએ કીધું ને, મગજમાં બેસી ગયું. એ કે કોઈ શ્રીનાથજી જતા હોય ને તો મારે ઘણી વાર સુગંધી મંગાવી હોય એટલે ઓલા એમ કે આવીને લઈ લેશું. હું કહું ના, તમે 500 રૂપિયા રાખો ને, આવીને હિસાબ કરજો. અમારા ઘરવાળા કે કેટલા નહીં આવે તને ખબર છે? આવે એટલે દેજે. હું કહું ના, આવે એટલે બાકી ના દેશે અને કાંક ઓછા હશે તો હું દઈશ. આ હરિરાયજીની સિદ્ધાંતની વાત છે. આમાં મારી ક્યાંય વાત નથી. હું કોઈને કાંઈ કહેતી નથી. જે મેળવતા સેવાથી વિમુખ થઈને ઘણો જ ક્લેશ પ્રાપ્ત કરીને પ્રયાસ કરવો પડ્યો હોય તે પ્રભુને સમર્પવું જોઈએ ને. ઠાકોરજી તો આપણું મન મોડું માને ને તોય અંગીકાર ન કરે. હરખથી, આનંદથી. એ બેને સરસ કીધું, આપણા દીકરાને માટે ગિફ્ટ લાવવી હોય તો એને જન્મદિવસ હોય ત્યારે લાવીએ. આગલા દિવસે હાલો ને, ઓલા કાં મારો દીકરો છે. તો ઠાકોરજીની, વૈષ્ણવની, વલ્લભની વાત આવે ત્યાં કેમ આવું થાય છે? હજી મન તમારું સંસારમાં જ લપટાયેલું છે, હજી ઠાકોરજીમાં છે નહીં. ભગવાન કહે છે, ભક્તો પ્રેમથી થોડું પણ મને જે અર્પણ કરે તે મને ઘણું થઈ પડે છે. રાય જેટલી સેવા કો પર્વત જેટલી માને અને પર્વત જેટલા દોષને રાય જેટલા માને. અભક્ત હોય અને મને ઘણું અર્પણ કરે તો એનાથી મને સંતોષ થતો નથી. જો હારી રહી અભક્ત એટલે અત્યારે મંદિરોમાં નહીં, અવૈષ્ણવ હોય બધું પધરાવે. ઓલા બિચારા વૈષ્ણવોએ પધરાવ્યું હોય એનોય અંગીકાર ન થાય. અમે લગભગ 40 વર્ષ પહેલાંની વાત છે, નામ નહીં દો પણ એક જે હતા તો પધરામણીમાં પધાર્યા. ત્યારે મારી જોબ ચાલુ હતી પણ રવિવાર હતો એટલે બાજુમાં
જૈન દાદા રહેતા હતા. એટલે એણે જેને કહ્યું, દાદાજીને મારે બહુ ભયબંધ થયો, અઠવાડિયું હું એકવાર આવું જ મળવા. અમે કોલેજમાં હારે ભણ્યા ને આ બધું. હા, તમે તો મારા વડીલ કહેવાય. હવે દાદાએ પહેલી વાર કીધું કે પગલાં કરો ને, મારો ભાઈબંધ તો વયા ગયા લીલામાં, આપ હવે દ્વિધા થઈ. આટલા મોટા 90 વર્ષના વિનંતી કરે, જે કે હાલો ઈલાબેન, હાલો મારા વાલા. ત્યાં ગયા તો જેટલા વૈષ્ણવ 5-10 બાકી હતા ને, એને બહાર પૂછ્યું, હાય હાય જે વિજય થઈ ગઈ કે ના બાજુમાં ગયા છે. એ કે અમારે ચરણ સ્પર્શ બાકી છે. કરી આવો, જાઓ કરી આવો. એ આવ્યા એટલે ચરણ સ્પર્શ કર્યા. બધાએ પોતાના પ્રમાણે ભેટ મૂકી. હવે ઓલા દાદાએ 100 રૂપિયા ભેટ મૂકી. કોને? જે જૈન દાદા હતા, બહુ ભાવવાળા. એટલે જે મને કાનમાં કહ્યું ધીમેકથી, આ ભેટ જુદી રાખજો. કઈ? આ વૈષ્ણવની 5-6ની અને આ દાદાની. ઓલી ત્યાં તો જે 200-500 વૈષ્ણવોની, એ તો હું ગાડીમાં ડ્રાઈવરને દઈને આવી હતી. પછી બહાર નીકળ્યા એટલે મેં તો આ કોને આપું? મને કે તમે આવીને ગૌશાળામાં પધરાવી જાય. હવે આટલા બધામાં આપણે વાયવોટ તો કરાય નહીં. બીજે દિવસે મારે તો ઓફિસ ચાલુ, એટલે સાંજે ગઈ 6 વાગે છૂટીને કાઇનેટિક લઈને. એક વૈષ્ણવને મેં કીધું, મને કે હાલો. જે મને કાંઈ સમજાવવું નહીં. આટલા બધાની ના મેં કીધું કેમ ગાઈડ? મને કે ઈલાબેન, આપણે વૈષ્ણવના દ્રવ્યનું ભેટ લેવાય ને. આ જૈન દાદા બહુ ભાવવાળા હતા, પ્રેમાળ હતા, વડીલ હતા, પણ એની ભેટ તો અમારા ઠાકોરજીમાં અંગીકાર ના થાય ને, એટલે ગાયમાં. તો મેં કીધું પણ ઓલા 5 એ કે એને અડી ગયા હતા ને. જુઓ તમે, મને તો ત્યારે બહુ સમજણ નહોતી વળી, 40 વર્ષ પહેલાંની વાત. મેં કીધું આ જેમ કેમ આપણે ગુરુદેવ કેમ કરવાનું. પણ ધીમે ધીમે સમજણ પડી. અહીંયા હરિરાયજીએ કીધું ને, અભક્ત ધરાવે તો હું જરાય રાજી થતો નથી. અને બાળકો પોતાના ઠાકોરજીની તપેલી પોતાની ચરણ ભેટમાંથી જ કરે છે. પછી હું ગાયમાં પધરાઈ આવી. તો જે સિદ્ધાંતોમાં માને છે તો હજી એ જ કરે છે. અભક્ત હોય અને મને ઘણું અર્પણ કરે તો એનાથી મને સંતોષ થતો નથી. એટલે કે ભક્તિ વિના જે મને ઘણું બધું અર્પણ કરાય છે તે મને સંતોષ આપવા પૂરતું નથી, જે મારા નથી. લોકમાં જે બહુ ઈષ્ટ હોય, લોકો જેને બહુ ઈચ્છતા હોય અને પોતે ઘણા સમયથી ચિત્તમાં વિચારી રાખેલી હોય તે વસ્તુને ભક્તિથી સમર્પી, એ વસ્તુ સર્વથા સેવા સંબંધી જ હોવી જોઈએ, બીજી નહીં. એનું ખાસ ધ્યાન રાખવું. ગમે એટલી મોંઘી વસ્તુ હોય અને કોઈએ આપણને ગિફ્ટ આપી હોય અને ઠાકોરજી લાયક હોય, આપણે એ દેવ પધરાવાય ધરાવાય નહીં. એક વૈષ્ણવે આટલી કટોરી દૂધની લાણી કરી હતી. ભાગવત સપ્તાહ કરી, એમના વર પહોંચી ગયા હતા અને બધાને મને કે ના હું નહીં લઉં. મારા ઠાકોરજીને જે અમારી જૂની કટોરી છે ને એમાં જ દૂધ આરોગવું ગમે. એટલે બહુ સ્માર્ટ હતા. મને કે વર્ષમાં એકાદી વાર તારો જન્મદિવસ હોય ને ત્યારે ધરજે કે મારી બેનપણીએ ગિફ્ટ આપી. મેં ના, મને મારો ભાઈ કે મારો બાપ આપે ને, મારો દીકરો મોટો, હું ન ધરું. મારા ઠાકોરજીને મારા દ્રવ્યનો જ અંગીકાર કરાવો. એનું ખોટું લાગ્યું. પછી બીજે દિવસે ઘરે આવ્યા, હું દઈ જાઉં, તાર જે કરવું એ કરે. મેં તો હું લૌકિકમાં વાપરીશ. મને ખબર હતી એ આ દુખતી ન દા લૌકિકમાં જ ન હોય. મેં તો પાછી લઈ જાઉં, હું મારા ઠાકોરજી નહીં વાપરો. લઈ ગયા પાછું.
અઠવાડિયું બોલ બોલ કર્યું ને બધાને કે બહુ મોટી ભક્તાણી થઈ ગઈ છે ને આપણા કરતાં હાવ નાની છે તો એ સિદ્ધાંતનું પૂછડું પકડીને બેઠી કેટલું બોલ. ઓકે, બોલવાથી ને જે થવું હોય થાય. મારા ઠાકોરજીને હું કોઈનું અંગીકાર કરાવીશ નહીં. અંગીકાર નામ સુધી કોની આવે એમ નહીં. તો આપણો માર્ગ છે ને એ બહુ ઝીણો સૂક્ષ્મ છે. બધાને ત્યાં આવું નહીં હોતું. શરૂઆતમાં મને આ સમજણ ન પડતી હોય. ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને કોઈ એમ કે એટલે બેન બુંદી બનાવી સરસ ડબ્બામાં ભર રાખી ઓફિસે જતા લેતા આપણે તો રાજી થઈ ગયા એટલે આપણને જ બુંદી આવડતી નથી, આપણા ઠાકોરજી બુંદી આરોગે. પછી ભગવદીઓએ સમજાવ્યું ઈલા તારી સત્તાનું ધરાવાય. આ તો એનો અંગીકાર કરે છે. એ કે ગૌશાળામાં ગાય હોય ને એને બધા ઘાસ દેવા આવે. આપણા ઘરે આપણી ગાય હોય ને એને આપણે જ ઘાસ ખવડાવાય અને એ દૂધ ઠાકોરજીને કામમાં આવે. આખા ગામને ન કહેવાય મારે ગાયને ઘાસ બીજું. આ વાત તો સાચી છે. એટલે ભગવતીઓએ સવારી વલ્લભકુળના બાળકોના વચનામૃત સાંભળી 100 ચૂહા માર કે બિલ્લી હચકો ચલી. પણ સમજણ પડ્યા પછી આવું કરાય નહીં. બોલો હરિરાય મહાપ્રભુ. દયારામબાઈનું ભક્તિ પોષણ ચંદ્રાવલા. હજી આપણે મંગળાચરણમાં છે. અષ્ટસખાઓની વાતો ચાલે છે. આપણે અષ્ટસખાઓ 2 વર્ષ પહેલાં થઈ ગયા, છતાં પણ આનું અનુસંધાન છે એટલે આપણે ભગવદીઓને દંડવત કરીએ. ગોવિંદદાસ છે. ગોવિંદ સ્વામીનો જન્મ સંવત 1562માં ભરતપુર રાજ્યના આંતરિક ગામમાં થયો હતો. ગૃહસ્થાશ્રમમાં એક પુત્રી હતી. પત્નીના મૃત્યુ પછી તેઓ સ્વામી થઈને સેવક કરતા હતા. પરંતુ સંવત 1592માં તેઓ શ્રી ગુસાઈજીના શરણે આવ્યા. ત્યારે ઉંમર 30 વર્ષની હતી. આ સનાઢ્ય બ્રાહ્મણ સ્વામી મટી સેવક બનીને 50 વર્ષે તેમણે શ્રીજીની સેવામાં વ્યતીત કર્યા બાદ 1642માં લીલામાં પધાર્યા. મૂળ લીલામાં ભાભા સખી હતા. કૃષ્ણ અવતારમાં શ્રીદામા સખા હતા. તેઓ સંગીત કળામાં બહુ જ અગ્રેસર હતા. તાનસેન પણ તેનાથી હાર પામ્યો હતો. ગ્વાલના દર્શનમાં શ્રીજીની સન્મુખમાં કીર્તન કરતા હતા. ખાસ કરીને હિંડોરાના કીર્તનોનું તેમણે બહુ સુંદર ગાન કર્યું છે. એટલે જ્યારે હિંડોરા ચાલુ થાય ને ત્યારે સવારે પહેલા દિવસે 4 ગોવિંદ સ્વામીના આવે અને વિજય થાય ત્યારે પણ 4 ગોવિંદ સ્વામીના આવે. પ્રથમ હિંડોરા રોપણ વખતે ગોવિંદદાસજીના જ કીર્તનો મંદિરોમાં આજે પણ બોલાય, જે મલ્હાર રાગમાં તેમજ હિંડોરા વિજયના દિવસે પણ ગોવિંદ સ્વામીના જ કીર્તનો ગવાય છે. કીર્તનો તો અનેક બનાવ્યા ગાયા, તેમાં હિંડોળા લીલામાં વિશેષ વિખ્યાત છે. તેમની આસક્તિ શ્રી દ્વારકાનાથજીના સ્વરૂપમાંથી. વ્રજમાં નિવાસ સ્થાન કદમખંડી. આજે પણ ગોવિંદ સ્વામીની કદમખંડી કહેવાય છે. શ્રીજીને ટીપારાના શૃંગારમાં તેમનો અધિક ભાવ છે. જુઓ હિંડોળામાં ટીપારાનો શૃંગાર વિશેષ ધરાય છે. તેમનો ગોલોકવાસ 1642 ફાગણવદી સાતમમાં થયો. તે વખતે તેઓ શ્રીનાથજીની સન્મુખ કીર્તન કરતા હતા. શ્રીનાથજી ખૂબ જ પ્રસન્નતામાં બિરજાતા હતા. કીર્તન ગાતા અચાનક તેમના હૃદયમાં ચટપટી ઉપડી. તેને જાણવામાં આવ્યું શ્રી ગુસાઈજી મારી રાહ જોઈ રહ્યા છે અને તે પણ પૂજની શિલા પાસે. તુરત ધમાર ગાતા અધૂરી મૂકીને તેઓ નીચે આવ્યા. ધમાર અધૂરી રહી ગઈ. તે દિવસથી ગોવિંદદાસજીની ધમાર 12:30 કહેવાય છે. આ જોઈ શ્રીજીએ તે ધમારને પૂરી કરી. શ્રીજીએ જાણ્યું કે હવે તેઓ આ દેહથી ઉપર આવી કીર્તન કરશે જ નહીં. તેઓ પોતે જ પૂર્ણ કરી. આ બાજુ પૂજની શિલા પાસે વિઠ્ઠલેશજીની રાહ જોઈને ઊભેલા જોયા. તુરત જ પાસમાં આવી દંડવત પ્રણામ કર્યા. તે જ વખતે ગુસાઈજી તેમનો હાથ પકડી ગુફામાં પધાર્યા.
આમ શ્રી ગુસાઈજીની સાથે જ તેઓ સદેહે લીલામાં પ્રાપ્ત થયા. સંવત 1642 ફાગણવતી 7નો હતો. તેમના બનાવેલા કીર્તનો ભવિષ્યમાં ભાવિકજનો માટે પ્રેરણાદાયક બને તેવો વારસો ગોવિંદ સ્વામી મૂકી ગયા છે. બોલો વલ્લભાધીશ. કરી નાખો પૂરો. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કુંતીજીની સ્તુતિ, એનું વિવરણ આપણે કરી રહ્યા છીએ. પંકજ નેત્રાય પથ્યા, દરેકના પતિ છો એમ બતાવે છે. મહાભારતને કરનાર પુંડરીકાસ ભગવાનથી અન્ય જ વગેરે પુરાણના વાક્યોમાં પુંડરીકાક્ષ પદ વિષ્ણુ માટે રૂઢ છે. તેથી વિષ્ણુને લૌગાસી ગૃહમાં દરેકના અધિપતિ તરીકે વર્ણવ્યા છે. તેમજ અહીં પણ કમલ નેત્ર તરીકે વર્ણવેલા છે. વસ્યતાપ સંપાદક સ્વેનામૃત વસણાદા, આપ બધાના પતિ છે. પતિ વશ કરે છે અને અમૃતની વર્ષા કરે. આપ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે આપના વિશાળ નેત્રો કમળની જેમ વિકસે છે, જેથી ભક્તોને આપ વશ કરો છો અને એમના ઉપર અમૃતની વર્ષા કરો છો. પંકજ ચાંદ્રએ કમળ જેવા ચરણો છે, એવા ભગવાન ભક્તિના પ્રવર્તક છે. પંકજના ભાઈએ બતાવ્યું છે એ આપ સર્વના જનક છો, એટલે સર્વસ્તુ નવી ઉત્પન્ન કરીને પણ પ્રદાન કરી શકો છો. કુંતીજી કહે છે આપ અહિક સંપત્તિ વગેરે અને પારલૌકિક ફળ તથા ભક્તિ પણ પ્રદાન કરી શકો છો. આ આપણા ગુણ છે. હવેના 3 શ્લોકથી ભગવાનની લીલાનું નિરૂપણ કરે છે. ભગવાને પાંડવોના અનેક કામ કર્યા છે. કુંતીજી યાદ કરે, યથા ઋષિકેશ ખલેન દેવકી કંસને રુદ્રાતિચિરમ સુચાર્પિતા વિમોચિતાહમ ચ સહાત્મજા વિભો ત્વયૈનાથેન મુહુર વિપદણાત. અર્થ, કુંતીજી કહે છે, ઋષિકેશ, જેવી રીતે કંસે કેદ કરેલા દેવકીજી ઘણા સમયથી દુઃખી હતા, તેમને આપે છોડાવ્યા, એમ હે વિભો, અમારા નાથ થઈ આપે વારંવાર વિપત્તિઓમાં ઘેરાયેલા મારા પુત્રો સહિત મારી રક્ષા કરી. હવે ક્યાં ક્યાં રક્ષા કરી એ બધું કહે છે. તો હવે સુખનો વારો આવ્યો ત્યાં વયા જાવ છે. દુઃખમાં સાથે રહ્યા તો સુખમાં કેમ અમને છોડીને જાઓ? તો મને એટલું દુઃખ આપો કે આપ અમને છોડીને ક્યારેય જાઓ નહીં. સુબોધિની ઋષિકેદ પદથી મુખ્ય લીલા કહે છે. ઋષિક એટલે ઇન્દ્રિયો અને ઈશ એટલે સ્વામી, નિયામક. અર્થાત આપ ઇન્દ્રિયોના નિયામક હોવાથી સ્વામીની જેમ રક્ષણ કરો છો. એટલે આપ ઋષિકેશનો અર્થ એ ઇન્દ્રિયોના સ્વામી છો આપ, એટલે આપ એનું રક્ષણ કરો છો, નિયામક છો. એટલે આપના દર્શનથી બધી ઇન્દ્રિયોને પ્રીતિનો અનુભવ થાય છે. એટલે એના રસમાં ડૂબેલા કોણ આપને નમસ્કાર કેમ ના કરે? એટલે કે બધા આપને નમન કરે છે, ભગવાનની લીલાઓનું નિરૂપણ કરે છે. ખલેન કંસેન દેવકી અતિચિરમ રુદ્રા. પાખંડી કંસ દ્વારા આપના માતા પિતાને ઘણા સમય સુધી કેદમાં રાખવા, ઘણા દુઃખનો અનુભવ કરાવ્યા પછી વિમોચિતા મુક્ત કર્યા, તે પણ આપણી મોટી લીલા જ છે. અમે તો એથી પણ કૃતાર્થ છીએ, એટલે આપની લીલાઓનું વર્ણન અમારાથી થઈ શકે એમ નથી. જો કુંતીજીએ આ બધી લીલા દેવકીના બેન નણંદ હતા, એટલે વ્રજની લીલાનું ઓછું વર્ણન કરે છે. દેવકીને છોડાવવાનું, અમને આમ કર્યું ને. ભક્તોને દુઃખમાંથી મુક્ત કરવા એ આપનો ગુણ છે. તે લીલાને ગુપ્ત રાખીને અહીં
ગુણનું જ એ રૂપમાં વર્ણન કર્યું છે. યથા જેવી રીતે પાખંડી કંસે કેદ કરેલા દેવકીજીને તમે મુક્ત કર્યા તેમ મને પણ અને મૂકીને કહ્યું છે યશોદાજીને પણ આપે દુઃખમાંથી મુક્ત કર્યા. તેમાંય વળી મારા ઉપર તો વિશેષ કૃપા છે. તે સહાત મજા પુત્રો સહિત પદથી બતાવ્યું છે. એટલે મારી સાથે તો મારા પુત્રોની પણ આપે મુક્તિ કરી. કુંતીજી પોતાના અને દેવકીજીની પરિસ્થિતિની સરખામણી કરે. દેવકીજીના તો આપ એક જ એવા પુત્ર છો, એમણે બીજા પુત્રોની અપેક્ષા નથી. એટલે દેવકીજીને પુત્રો સહિત છોડાવ્યા એમ કહ્યું નથી. બીજા પુત્રોને તો કંસે મારી નાખ્યા હતા, એટલે બીજા પુત્રો સહિત છોડાવવાનો કોઈ મતલબ જ નથી. આપણા સિવાય દેવકીજીને બીજા કોઈ પુત્ર ન હતા. શંકરસણ હતા, પણ એ તો ઠાકોરજીની સાથે હતા. એમને આપ દેવકીજી સાથે દુઃખમાંથી છોડાવો. અથવા કદાચ કુંતાજી એમ કહેવા માગે છે કે દેવકીજીના ઘણા પુત્રો તમે મરાવી નાખ્યા, જ્યારે મારા એક જ પુત્ર કર્ણને પણ તમે મરાવ્યો. અહીંયા શબ્દો આપણને ખોટા લાગે, પણ ઠાકોરજી ના માટે થઈને બાકીના મરી ગયા છે. અહીંયા કર્ણ પણ કુંતીનો પુત્ર હતો, પણ વાંક તો કર્ણનો કુંતીજીનો હતો કે કુંવારા હતા તો છેક લગી એને જાહેર ન કર્યો, એટલે કર્ણ મરાયો. આમ આપે મારા પર કેટલી કૃપા અને દેવકીજી પર કરેલી કૃપામાં વિપરીતા જ. ભગવાને એમ કેમ કર્યું? ત્યાં કહે છે વિભો આપ સમર્થ છો ત્વય નાથે ન, એટલે સ્વામી થઈને આપ દુઃખમાંથી મુક્ત કરો છો. અથવા દેવકીજીને તો આપે એમના સ્વામી વસુદેવજી સાથે મુક્ત કર્યા છે. મારા સ્વામી પાંડુ તો છે ને, એટલે હું તો અનાથ હતી, એટલે આપે મારા નાથ બનીને મારી રક્ષા કરી છે. તમે સ્વામીને છોડાવો અને સ્વામી બનીને છોડાવો, એમાં આપ સ્વામી બનીને બધી જવાબદારી લઈ છોડાવો એ ઉત્તમ. દેવકીજીને તો સ્વામી સાથે હતા જેલમાં અને છોડાવ્યા. હું તો અનાથ હતી, તો અનાથની રક્ષા કરી એ તો ઉત્તમ છે. તો દેવકી કરતાંય આપે મને વધુ પ્રેમ કર્યો છે કે મારો સ્વામી નહોતો, મારો પતિ નહોતો, છતાંય મારા પુત્રો સહિત આપે દરેક જગ્યાએ મારી રક્ષા કરી છે. વળી દેવકીજીને તો આપે વારંવાર છોડાવ્યા નથી, માત્ર 2 જ વાર છોડાવ્યા હતા. જ્યારે મને તો બાળપણથી જ વારંવાર આપે વિપત્તિઓમાંથી છોડાવી છે, તેમાં પણ વિપત ગણાત વિપત્તિઓના સમૂહમાંથી. દુર્યોધને કેટલા હેરાન કર્યા, લક્ષાગૃહ હોય કે ભીમને ઝેરના લાડુ આપ્યા હોય કે દ્રૌપદીના વસ્ત્ર ખેંચ્યા હોય, કેટલા બધા ગણાઈને જુગારમાં હરાવ્યા. 14 વાર ક્ષબ્ન વેશે છુપા વેશે રહેવાનું હોય, ત્યાં પણ છોડ્યા નથી. તો કે છે મને તો વારંવાર દુઃખમાંથી છોડાવ્યા છે, મારી રક્ષા કરી છે. તો દેવકી કરતાં તો ઉત્તમ રીતે મારા નાથ બનીને આપે મારી રક્ષા કરી છે. કોણ કહે છે? કુંતીજી. એટલે કે એક ઉપર બીજી વિપત્તિઓના સમૂહ આવતા જ રહ્યા છે, જેની કથા મહાભારતમાં પ્રસિદ્ધ છે. આમાંથી કેટલીક વિપત્તિઓ ગણાવે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને गुरुदेव दंडवत प्रणाम करो. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरजू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसिक पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વરની ગોપિકાઓને મારા દંડવત. હે વલ્લભ
સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેના ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો શ્રી વલ્લભનખ ચંદ્ર છટાદિન સબ જુગમાય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો સાધન ઓર નહીં આ કલી में जासो निवेरो सुर का कहे द्विविध आदरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી